પોરબંદરની અંદર વાણિયા વૈષ્ણવ રહે. માતા પિતાને તો ઠાકોરજી પ્રત્યે ખૂબ ભાવ, ખૂબ પ્રેમ, પણ એમની પુત્રી લીલુબાઈ, એને મન તો ઠાકોરજી એટલે સર્વસ્વ. નિત્ય ઠાકોરજીના ગુણગાન કરે, સ્મરણ કરે. પણ બખા ગામની અંદર શ્રીમંત પરિવારમાં એમના વિવાહ થયેલા અને કુટુંબ થોડુંક વિધર્મી, પ્રભુ પ્રત્યે એટલો ભાવ નહીં. લીલુબાઈ એમના પિતાને ઘેર છે અને ઓછવની તૈયારીઓ આલી રહી છે. ઓછવની તૈયારીઓ હોય એટલે જીવને પ્રભુ સિવાય કાંઈ ન દેખાય. એને મન તો પ્રભુ એ જ સર્વસ્વ. એમના પતિ એમને લેવા માટે આવે છે એટલે લીલુબાઈના માતા પિતા વિનંતી કરે છે જમાઈને કે થોડાક દિવસ રોકાઈ જાઓ ને, ઠાકોરજીનો જન્મોત્સવ છે, રૂડી રીતે મનાવશું અને પછી તમે તમારે ઘેર જજો. પણ લીલુબાઈના પતિ ના પાડે છે કે વહાણમાં માલ ભરાઈ ગયો છે અને જો સમયસર નહીં પહોંચીએ તો બહુ મોટી નુકસાની થશે. જોજો લીલુબાઈનો ભાવ કેવો છે. પુત્રીને જન્મોત્સવના સમયે ઘર મૂકીને જવું પડે છે. આનંદ મંગલ ઓછવ થવાનો છે અને ઠાકોરજીનો આ ઉત્સવ છોડી અને લીલુબાઈનું મન માનતું નથી ઘેર જવામાં. પણ પતિએ ના પાડી એટલે લીલુબાઈને જવું પડે એમ હતું. લીલુબાઈને તો વિરહ ભાવ પ્રગટ થાય છે કે ઠાકોરજી, જન્મોત્સવ આવી રહ્યો છે અને મારે તો જવું પડે છે. મારી કેમ આવી પરીક્ષા કરો છો? મારું મન જરાય માનતું નથી. પણ માતા પિતા તો પુત્રીને શિખામણ આપે છે કે તારી ફરજ છે એ તું પૂરી કર. તું મનમાં જરાય દુઃખ ન લાવીશ. ઠાકુરજી જે કરે એ રૂડું કરે. ઠાકુરજી પર ભરોસો રાખજે. લીલુબાઈને તો મનમાં એક જ રટણ છે, એક જ નામ છે. જવાનો સમય થયો. લીલુબાઈ જાય છે પણ મનમાં ખૂબ વિરહ ભાવ પ્રગટ થયો છે કે હે ઠાકોરજી, હે નાથ, ઓછવ છે અને મારે જવું પડે છે. વૈષ્ણવો આવશે, કીર્તન સેવા સમરણ થશે અને મને એ લાભ નહીં મળે. મને કેમ અડગી કરો છો? હે નાથ, હે વાલા, આ જીવથી એવી શું ભૂલ થઈ છે કે એને તમારાથી અડગી કરો છો? મારે મન તો એક આધાર,
એક આશરો. લીલુબાઈ તો અન્ન જલનો ત્યાગ કરે છે, પણ એમના પતિ કટુ વચન કહે છે કે તમે આ અન્ન જલનો ત્યાગ કર્યો છે, આટલો વિરહ ભાવ પ્રગટ થયો છે. તને જો એટલો જ ભાવ હોય તો કે તારા નાથને તને દર્શન દીએ. જ્યારે ઠાકોરજીના વાલા ભક્તોની કસોટી થાય, એને દુઃખ પહોંચે ને, એ ઠાકોરજીથી સહન ન થાય. લીલુબાઈને જે આ કટુ વચન કહ્યા છે એ ઠાકોરજીથી સહન નથી થતા. લીલુબાઈ તો ઠાકોરજીને પોતાનું સર્વ સમર્પિત કરી ચૂક્યા છે, અને જે જીવ પોતાનું સર્વ સમર્પિત કરી ચૂક્યા હોય ને એને પ્રભુ દર્શન દે. અચાનક જ સમુદ્રમાં તોફાન ઉપડે છે. વહાણ 1000 ગાઉ નીકળી ગયું છે. પણ પ્રભુની કેવી લીલા! જેને પ્રભુ પ્રત્યે ભાવ હોય ને, જ્યારે પ્રભુ પ્રત્યે ભાવ હોય ને ત્યારે આવી લીલાના દર્શન થાય. અચાનક જ સમુદ્રમાં તોફાન ઉપડે છે અને વાણ પોરબંદર પાછું આવે છે. એટલે કહે છે કે આ કયું ગામ આવ્યું? તો કે આ તો પોરબંદર. લીલુબાઈ અને એમના પતિ પોરબંદર પાછા આવે છે. લીલુબાઈના ઘરે સમાચાર મળે છે કે લીલુ પાછી આવી છે. વહાણ પાછું આવે છે અને લીલુબાઈ ઘેર આવે છે. આનંદ મંગલ ઓછો કરે છે. ને લીલુબાઈ ધન્ય થાય છે કે હે નાથ, હે પ્રાણાધાર, તમે મારો મન મનોરથ પરિપૂર્ણ કર્યો. જીવ ધન્ય થયો. પ્રભુની પ્રાપ્તિ થાય ને ત્યારે જીવ ધન્ય બને. પ્રભુએ લીલુબાઈનો ભાવ કેવો પૂરો કર્યો, એમાં આપણે જો આવો દ્રઢ વિશ્વાસ રાખીએ, ભાવ રાખીએ, તો પ્રભુએ આપણો મન મનોરથ પરિપૂર્ણ કર્યો.